નબળા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં આજે રહ્યો વેચવાલી સાથેનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 1% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ 125 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યું નફા વસૂલીનું દબાણ. એફએનઓ એક્સપાયરી દિવસને લઈને સેબી જલ્દી લેશે નિર્ણય. સેબી ચેરપર્સન બોલ્યા, આ મહિને ઇસ્યુ કરશે સર્ક્યુલર. સમાચાર બાદ બીએસસીમાં નર્વસનેસ, શેર 4%થી વધારેનો ઘટાડો. પીએમ મોદીએ બિકાનેરથી દેશવાસીઓને આપી ભેટ. ગુજરાતના 18 સ્ટેશન સહિત કુલ 103 અમૃત ભારત રેલવે સ્ટેશનોનું કર્યું ઉદ્ઘાટન. રૂપિયા 26,000 કરોડથી વધારેની વિકાસ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. બિકાનેરથી પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ. કહ્યું, જેમણે દેશની દીકરીઓનું સિંદૂર મિટાવ્યું તેમને દેશની સેનાએ ધૂળમાં ભેળવી નાખ્યા. 22 એપ્રિલના હુમલાનો બદલો સેનાએ 22 મિનિટમાં લીધો. દુનિયાએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદ બને છે ત્યારે પરિણામ શું હોય છે. जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. ભારતે સીઝ ફાયર પર અમેરિકાની મધ્યસ્થતાનો દાવો નકાર્યો. અમેરિકા પર વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન. બોલ્યા, સીઝ ફાયર પર ભારત પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટ વાતચીત થઈ. આતંક સામે ભારતને મળ્યું જાપાન અને યુએઈનું સમર્થન. ટોક્યોમાં જાપાનના વિદેશ મંત્રીને મળ્યું ભારતીય ડેલિગેશન. યુએઈએ કહ્યું, ઇસ્લામ નિર્દોષ લોકોની હત્યાનું નહીં કરે સમર્થન.